હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું બધાનું મારી ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. વિડીયો પસંદ આવે તો વિડીયોને કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. તો આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં આજે આપણે પ્રકરણ 8 છે તે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8માં. બરાબર. પ્રકરણ 8 સ્વાધ્યાય 8.4 નો પ્રશ્ન નંબર 2 ગુણાકાર શોધો. પ્રશ્ન નંબર 1 એ આપણી પ્લેલિસ્ટની ચેનલ પર તમને મળી જશે. બરાબર. 5 - 2x 3 + x. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણો સ્ટેપ શું રહેશે કે 5 - 2x અને 3 + x છે તે આપણે રકમનું લખી કાઢ્યો. હવે 5 અને 3ને શું કરશું, આપણે કરતા બનાવી દઈશું. એટલે 5 આપણે અહીંયા લખી કાઢવાનું વિદ્યાર્થી મિત્રો. પછી જે શું વધ્યું તો કે 3x નો કોની સાથે ગુણાકાર થશે, તો કે 3 + x. 5નો ગુણાકાર કોની સાથે થયો, તો કે 3 + x જોડે ગુણાકાર થઈ ગયો. ક્લિયર થાય છે. પછી જુઓ, હવે શેનું નિશાન છે, કારણ કે અહીંયા માઇનસનું નિશાન છે, તો અહીંયા શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો, માઇનસ કરવાનું. બરાબર. આ તમને એટલે સમજાય કે ખબર પડે. હવે કોની વારી આવી, તો કે -2x ને કરતા બનાવો, એનો ગુણાકાર પણ કોની સાથે કરવાનો, 3x સાથે કરવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે 5નો ગુણાકાર 3 + x જોડે, પછી -2x ને કરતા બનાવો અને 3 + x. આ કૌંસ સરખા થવા જોઈએ, 3x + 3x જમણી બાજુનો જે કૌંસ છે. હવે 5નો આખા કૌંસ સાથે ગુણાકાર, તો 5 × 3 = 15 વત્તા શું થઈ ગયું, x થઈ ગયું, સોરી 15 થઈ ગયું, 5 × 3 = 15. ઓકે, 5 × 3 = 15. પછી 5નો x હારે ગુણાકાર, તો શું રહેશે વિદ્યાર્થી મિત્રો, 5x. હવે 2x નો 3 હારે ગુણાકાર, સૌથી પહેલાં જુઓ કઈ નિશાની છે, માઇનસ છે, તો માઇનસ કરો. 2x × 3, તો 2 × 3 કેટલા થાય, 6. x આપ્યા તો x ને વધ્યું શું કે જુઓ -2 + x, ઓછે વત્તા શું થશે, ઓછા, ઓછે વત્તા શું થયા, ઓછા. હવે 2x છે અને આ x, તો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, 2x² થઈ ગયો. બરાબર. નિશાની યાદ રાખવાની કે ઓછે વત્તા હોય તો ઓછા થાય. 2x હતા અને આ x, તો x નો શું થઈ ગયો, વર્ગ થઈ ગયો. બરાબર. ખ્યાલ આવે છે, રાઈટ. ના ખબર પડે તો કમેન્ટ બોક્સમાં પૂછજો, અમે તમને રિપ્લાય કરી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે છે x + 7y અને 7x - y. તો પહેલો સ્ટેપ રકમ જ તે આપણે લખવાનું કે x + 7y 7x - y. હવે અગાઉના દાખલામાં કર્યું તો એવું, પહેલાં કોને કરતા બનાવશું, x ને. તો હવે જુઓ, x ને આપણે કરતા બનાવી દઈએ, તો હવે x નો ગુણાકાર છે તે કયા કૌંસ સાથે થશે, તો કે 7x, અહીંયા આપણે લખીએ કે 7x - y જોડે. પછી જો અહીંયા કેનું નિશાન છે, તો કે 7y માં પ્લસનું નિશાન છે, તો +7y. એનો ગુણાકાર પણ કોની સાથે થાય, 7x - y સાથે થયો કે નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર. x ને કરતા બનાવે 7x - y, પછી 7y ને કરતા બનાવો 7x - y. હવે શું કરો, x નો ગુણાકાર 7x, તો 7x નો શું થઈ ગયો, વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. x અને y નો ગુણાકાર, તો xy થશે, પણ કેવું નિશાન છે, વચ્ચે માઇનસ છે, તો xy - xy. વત્તાનું ચિહ્ન છે, વત્તાનું લખો. 7y નો 7y હારે 7x હારે 7y નો 7 હારે ગુણાકાર, તો 49 શું થશે, xy છે, તો xy લખી દેવાનો. 7y × 7x, 7 × 7 = 49, x અને y છે, તો xy લગાવવાનો. 7y નો y હારે ગુણાકાર, એટલે શું થઈ ગયું, 7y નો શું થઈ ગયો, વર્ગ થઈ ગયો. ખબર પડી કે y 2 વખત છે, એટલે y નો શું થઈ જાય, વર્ગ થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ સ્ટેપ કરશું. ક્લિયર છે. હવે જુઓ 7x² છે, તો 7x² લખી કાઢો. હવે -xy + 49xy, તો 49 માંથી 1 જાય તો કેટલા વધે, તો કે 48. x એટલે એક જ ગણવાનો અહીંયા. 48xy ઓછા વત્તા શું થશે, ઓછે વત્તા ઓછા થશે, નિશાની મોટાની. ઓછે વત્તા ઓછા, યાદ રાખજો નિશાનીનો નિયમ, ઓછે વત્તા ઓછા. તો નિશાની હવે 49 માંથી 1 ગયો તો 48xy, નિશાની આપણે મોટાની લીધી.
માઇનસ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 7y વર્ગ આવી ગયો. ક્લિયર થઈ ગયું? ચલો હવે નેક્સ્ટ સ્ટેપ, a સ્ક્વેર વત્તા b a વત્તા b નો વર્ગ. તો આપણે સૌથી પહેલાં કૌંસમાં શું કરીશું? રકમ લખી નાખશું કે a સ્ક્વેર વત્તા b a વત્તા b નો વર્ગ. સોલ્યુશનમાં હવે જુઓ, એને આપણે શું કરી દીધું? કરતા બનાવી દીધું. એનો ગુણાકાર કોની સાથે થશે? આખા કૌંસ સાથે. તો કે a વત્તા b નો વર્ગ. હવે b ની વારી આવી તો b ને કરતા બનાવો, a વત્તા b નો વર્ગ. આ બંને કૌંસ સરખા થવા જોઈએ. a નો વર્ગ અને b નો વર્ગ છૂટો કરો, a વત્તા b ના વર્ગ હારે ગુણાકાર કરવાનું છે. ખ્યાલ આવે છે? હવે a નો વર્ગનો a હારે ગુણાકાર, a નો વર્ગનો a હારે, જેમ કે a નો વર્ગ ગુણ્યા a કરો તો a નો શું થઈ જાય? 2 ને કેટલી ઘાત થઈ જાય? 3. બરાબર? કશું ના હોય તો આપણે સમજવાનું કે કેટલી ઘાત થઈ ગઈ? 3. માટે a ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. પછી જુઓ પ્લસ ચિહ્ન છે, પ્લસ ચિહ્ન, a નો વર્ગ અને b નો વર્ગ. તો a નો વર્ગ અને b નો વર્ગ વત્તા હવે b નો a હારે ગુણાકાર, એટલે a b લખો કે b a લખો, વસ્તુ સેમ રહેશે. b નો સ્ક્વેર, જો આ ફરીથી રિપીટ થયું કે b નો વર્ગ ગુણ્યા b, તો કશી ઘાત નથી તો એક આધાર લઈ લો, તો b ની કેટલો ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. માટે b ની કેટલી ઘાત આવશે? 3 ઘાત થઈ ગઈ. બરાબર? તમારે આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાનો છે. કશું ઉપર વર્ગ ના આપ્યો તો એક ઘાત લઈ લેવાની, એટલે b નો ઘન થશે. બરાબર? આ તમારે એક નોટમાં નિયમ યાદ રાખજો, આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને આને પ્રેક્ટિસ કરજો. દાખલાની બહુ ઇઝી છે, જે આપણે પહેલાં કરતા હતા એ જ છે. 5મા 6ઠા ધોરણમાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો, એ જ છે. નવું કશું છે નહીં. બરાબર? p નો વર્ગ અને q નો વર્ગ 2π વત્તા q. શું કરી દેવાનું? રકમ, પહેલો સ્ટેપ રકમ લખી નાખવાની, p નો વર્ગ q નો વર્ગ બરાબર 2p વત્તા q. ઓકે, આટલું તો બધા વિદ્યાર્થી મિત્રોને આવડે. હવે શું કરો? p નો વર્ગનો ગુણાકાર કોની સાથે થશે? તો કે 2pq જોડે. તો સૌથી પહેલાં આપણે લખીએ p ને વર્ગને કરતા બનાવી દઈએ, તો 2p વત્તા q. હવે કોની વારી આવી? તો કે માઇનસ q છે તો q નો વર્ગ. હવે આનો પણ ગુણાકાર કોની સાથે થશે? 2pq જોડે થશે. ક્લિયર થઈ ગયું? હવે p નો વર્ગ અને 2p માટે જો p નો વર્ગ ગુણ્યા 2p, એટલે p ગુણ્યા p તો કેટલા થાય? 2p થઈ જાય. અને 2 ને કેટલી ઘાત છે? અહીંયા કશી ઘાત નથી તો સમજવાનું એક ઘાત, એટલે 2p ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. બરાબર? કશું ના હોય તો આપણે એક ધારી લેવાનું, રાઈટ? એનો આધાર એક લેવાનો. 2p નો ઘન, p નો વર્ગ ગુણ્યા q, તો p નો વર્ગ ગુણ્યા q, તો p નો વર્ગ ગુણ્યા q સેમ જ જવાબ આવે, p નો વર્ગ ગુણ્યા q માઇનસ. હવે q નો ગુણાકાર કોની સાથે થશે? 2pq જોડે થશે. તો 2pq નો શું થઈ ગયો? વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. q નો વર્ગ 2p હારે ગુણાકાર થાય તો 2pq નો વર્ગ થશે. હવે જો આ ફરીથી આપણે આવ્યું, એકદમ ઇઝી છે કે q નો વર્ગ ગુણ્યા q નો વર્ગ, એટલે ઘાત કશી નથી તો આપણે આધાર લઈએ તો q ની કેટલી ઘાત આવશે? 3, તો -3. q નો વર્ગ ગુણ્યા q, તો q ની 3 ઘાત આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરજો, જેથી તમને આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. સ્ક્રીનશોટ પાડી લેજો, રાઈટ? કોઈ પણ ખબર ના પડે તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો. વિડીયોને લાઇક કરવાનો છે, કમેન્ટ એક સારો એવો કરવાનો છે, જેથી અમને પણ મોટિવેશન મળે કે અમે જે મહેનત કરે છે તમારા સુધી પહોંચે છે, રાઈટ? એક લાઇક, એક કમેન્ટ, સારો એવો કમેન્ટ કરજો, રાઈટ? અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.